शिवाय ओम नमः 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 शिवाय ओम सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये अर्थतोऽप्यद्वयानन्दान् अतीताद्वैतभानतः गुरुनाराध्य वेदान्त सारं वक्ष्ये यथामति વેદાંતની રચના ગઈકાલે આપણે જોઈએ સદાનંદ યોગીન્દ્ર એમના રચયિતા છે અને જેઓ પૂર્વે 15મી સદીના ઉત્તરાર્ધ અને 16મી સદીની પૂર્વાર્ધમાં થઈ ગયા. એ વેદાંત સાર ગ્રંથ લખે છે. કોઈ પણ ગ્રંથ કરતા હોય કે કોઈ પણ કાર્યના શુભ આરંભમાં સૌ પ્રથમ પરમાત્માને પ્રાર્થના કરવામાં આવતી હોય છે અને એ પ્રાર્થના શા માટે કરવામાં આવે છે, જેને ધ્યાન શ્લોક કહેવાય, મંગલાચરણ કહેવાય. કાર્યના આરંભમાં આપણી સંસ્કૃતિમાં તો આપણા લોહીમાં વણાયેલું છે. આપણે કોઈ પણ નવું કામ શરૂ કરતા હોય તો શું કરીએ?
ભગવાનને દીવો કે કંઈક કરી અથવા ભગવાનનું નામ લઈ અને પછી કાર્યની શરૂઆત કરીએ. એમ આપણા દિવસની શરૂઆત પણ ભગવાનના નામથી કરવી જોઈએ, તો આખો દિવસ સારો જાય. મંગલાચરણ શા માટે કરવામાં આવે છે? તો કે હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું એ કાર્ય નિર્વિઘ્ને સમાપ્ત થાય. વિઘ્ન તો આવે પણ એ વિઘ્ન ન રહે. એ કાર્યમાં મને કોઈ વિઘ્ન રૂપ બની ન શકે. વિઘ્ન આવવા છતાંય એ નિર્વિઘ્ને કાર્ય સમાપ્ત થાય એટલા માટે પ્રાર્થના કરવામાં આવતી હોય. સમાપ્તિ કામઃ મંગલમ આચરેત. સમાપ્તિ કામ, જેની ઈચ્છા એવી છે કે આ કાર્ય મારું પૂર્ણ રીતે થઈ જાય, પૂર્ણ રીતે સમાપ્ત થાય, તો એ સમાપ્તિ કામ, જેની ઈચ્છા શું છે? કાર્ય પૂર્ણ કરવાની, તો એને શું કરવું જોઈએ? મંગલમ આચરે, તો એને મંગલાચરણ કરવું જોઈએ. એને મંગલાચરણ એટલે પરમાત્માની પ્રાર્થના કરી અને પછી એ કાર્ય શરૂ કરવું જોઈએ. સમ્યક આપતિ સમાપ્તિ, જે સારી રીતે પૂર્ણ થાય એને કહેવાય સમ્યક આપતિ, અને એના માટે પ્રાર્થના છે. અને પ્રાર્થના શા માટે છે? દૈવમનો અનુગ્રહ મેળવવા માટે, ઈશ્વરનો અનુગ્રહ મારા ઉપર બની રહે એટલા માટે પ્રાર્થના છે. પ્રાર્થના એ ભીખ નથી. નહીંતર એવું ઘણા કહે ને કે પ્રાર્થના તમે ભગવાન પાસે માગો છો ને, તો એ માગવું એ તો ભિખારીપણું છે. એ પ્રાર્થના એ ભીખ નથી, પણ આપણા તરફથી એ તો પ્રયત્ન છે જ. હું જે પ્રયત્ન કરવા જાઉં છું, કાર્ય કરવા જાઉં છું, એ કાર્યમાં હું પૂરતા પ્રમાણમાં પ્રયત્ન કરીશ. આમ તો જોઈએ ને તો કોઈ પણ કાર્યની સિદ્ધિમાં 3 પરિબળો ભાગ ભજવે. એક છે પુરુષાર્થ, બીજું છે દૈવમ, ધીરજ, અને ત્રીજું છે દૈવમ. 2 મારા હાથમાં છે, ત્રીજું મારા હાથમાં નથી. પુરુષાર્થ કરવો એ મારા હાથમાં છે. હું જે કાર્ય કરવા જાઉં છું એમાં કેટલો મારે પુરુષાર્થ કરવો, કેટલી મહેનત કરવી, એ મારા હાથમાં છે. કે હું મહેનત પૂરતા પ્રમાણમાં કરીશ, યોગ્ય દિશામાં કરીશ. નહીતર ઘણા મહેનત તો કરે, જવું હોય ગિરનાર અને જાય પશ્ચિમમાં, તો એને પૂર્વમાં જવું પડે ને. એટલે પ્રયત્નની દિશા પણ યોગ્ય હોવી જોઈએ. ઘણીવાર વ્યક્તિ વિદ્યાર્થી મહેનત બહુ કરે પણ દિશા વિહીન મહેનત હોય એટલે એને સફળતા ન મળે. એટલે કોઈ પણ કાર્ય, આ તો 2 દ્રષ્ટાંત જોયા, પણ કોઈ પણ કાર્યની સિદ્ધિમાં પ્રયત્ન કરવો જોઈએ, પુરુષાર્થ. અને પુરુષાર્થમાં 2 વાતો છે. શું? પૂરતા પ્રમાણમાં થવું જોઈએ અને યોગ્ય દિશામાં થવું જોઈએ. પ્રયત્ન હું કરું, પૂરતા પ્રમાણમાં ન કરું. ગિરનાર જવું છે, પૂર્વ દિશામાં જ ચાલુ, પણ નરસિંહ મહેતા ચોક આવે ને ત્યાં હું અટકી જાઉં, તો કઈ હું ગિરનાર સુધી પહોંચી ન શકું. પ્રયત્ન તો કર્યો પણ કેટલો અધૂરો પ્રયત્ન કર્યો. પૂરતા પ્રમાણમાં પ્રયત્ન થવો જોઈએ, યોગ્ય દિશામાં થવો જોઈએ. આપણે પરમાત્માને મેળવવા માટે આ સત્સંગ કરીએ છીએ, તો એની દિશા યોગ્ય હોવી જોઈએ, પૂરતો પ્રયત્ન હોવો જોઈએ. આપણે 2 માંથી એક ઓછું પડે એટલે પરમાત્માની ઉપલબ્ધિ આપણને નથી થતી. કેમ? તો કે પુરુષાર્થમાં કંઈક ખામી છે, કચાશ છે, કે પૂરતા પ્રમાણમાં પ્રયત્ન નથી કરતો અથવા તો યોગ્ય દિશામાં નથી કરતો. એટલે મારા પક્ષે શું છે? પુરુષાર્થ કરવો, અને એ પુરુષાર્થ યોગ્ય દિશામાં અને પૂરતા પ્રમાણમાં કરવો જોઈએ. બીજું છે કે આ ઘણીવાર આપણે આવું કરીએ, પૂરતો પ્રયત્ન કરીએ, યોગ્ય દિશાએ હોય અને છતાંય પ્રાપ્તિ ન થાય મારા ધ્યેયની, તો કે એની પાછળનું કારણ શું છે? તો કે ધીરજનો અભાવ છે. વિદ્યાર્થી વાંચે, શું કામ વાંચે છે? તો કે પરીક્ષામાં 1લા નંબરે ઉત્તીર્ણ થવું છે, પાસ થવું છે. એ મહેનત તો કરે, ધીરજ એ રાખે, પૂરતા પ્રમાણમાં હોય, પણ ધીરજનો અભાવ હોય. એ વાંચતો હોય ને એને એવું શું થાય? મને યાદ રહેશે કે નહીં, યાદ રહેશે કે નહીં. ધીરજ ન રહે તો પણ કાર્યની સિદ્ધિ ન થાય. એટલે કોઈ પણ હું કાર્ય કરું એમાં ધીરજ પણ મહત્વની છે. આપણે અધીરા થઈ જઈએ તો કાર્ય સિદ્ધ ન થાય, અને મોટે ભાગે કાં પૂરતો પ્રયત્નની યોગ્ય દિશા હોય પણ અધીરાય આવી જાય. એટલે આ 2 મારા પક્ષમાં છે, પૂરતો પ્રયત્ન કરવો અને
ધીરજ ધારણ કરવી, પણ આ બેય કરું હું. ઘણીવાર વિદ્યાર્થી યોગ્ય દિશામાં પૂરતા પ્રમાણમાં મહેનત કરે, ધીરજ ધારણ કરે, અને પરીક્ષા ટાઈમે જ્યારે એનું રિઝલ્ટ આવે ત્યારે નપાસ થાય. કેમ એવું થયું? અથવા તો પરીક્ષા જ ના આપી શકે. કેમ ના આપી શકે? તો કે બીમાર પડ્યો. એ જ સમયે એને તાવ આવી ગયો જ્યારે એને પરીક્ષા આપી. તો એને પુરુષાર્થ તો કર્યો, મહેનત કરી, ધીરજ રાખી, પણ ત્રીજું પરિબળ જે છે દેવમ. દેવમ એટલે ઈશ્વરનો અનુગ્રહ. એ ઈશ્વરનો અનુગ્રહ નહોતો, માટે એમ કાર્ય સિદ્ધ ન થયું. એટલે એ ઈશ્વરના અનુગ્રહની પ્રાપ્તિ અર્થે પ્રાર્થના કરવાની છે. પુરુષાર્થ અને ધીરજ તો હું ધારણ કરીશ, પણ ઈશ્વરનો અનુગ્રહ તો મને કેવી રીતે મળશે? પ્રાર્થના દ્વારા જ. અને એ પ્રાર્થના જે છે એ ભીખ નથી. પ્રાર્થના શું છે? સમજદારી પૂર્વક કરેલી ઈશ્વરની સ્તુતિ છે. અને એ સમજદારી શું છે? તો કે હું પૂરતો પ્રયત્ન કરીશ, ધીરજ ધારણ કરીશ, પણ છતાં પણ હે પરમાત્મા, તમારી કૃપા વગર આ કાર્ય સમાપ્ત થવું સંભવ નથી. માટે તમને હું યાદ કરું છું. અને આપણું નિયંત્રણ જે છે એ આપણા ઉપર હોય. તો આ બે આપણા પર નિયંત્રણ ક્યાં કરી શકીએ? તો કે પુરુષાર્થને ધીરજ ધારણ કરી શકીએ. પણ ઈશ્વર અનુગ્રહ માટે તો મારે પ્રાર્થના સિવાય બીજો કોઈ એ ઉપાય નથી. એટલે ઈશ્વર તત્વની અગત્યતા જાણું અને પછી હું કબૂલાત કરી શકું. અને એ કબૂલાત, ઈશ્વર તત્વની કબૂલાત એ જ પ્રાર્થના છે. મારા જીવનમાં ઈશ્વર તત્વ હોવું જોઈએ. અને અહીંયા પણ સદાનંદ યોગીન્દ્રજી આ ગ્રંથની શરૂઆતમાં સમાપ્તિ કામઃ મંગલમ આચરેત, પોતાનો ગ્રંથ પૂર્ણ રીતે થાય અને જે ઉદ્દેશથી એ લખવા જઈ રહ્યા છે કે જે અજ્ઞાની છે એને જ્ઞાન થાય, એવો ઉદ્દેશ છે. તો એને ધ્યાનમાં રાખીને અહીંયા પ્રાર્થના કરેલી છે. પણ અહીંયા એક પ્રશ્ન ઊભો થાય આપણને કે આ આચાર્ય કોના છે? તો કે વેદાંતના આચાર્ય છે. વેદનો અંત ભાગ છે જે ઉપનિષદ, એને સાર રૂપ વાતો કરી રહ્યા છે વેદાંત સારમાં. તો એ વેદાંતના આચાર્ય પ્રાર્થના કરે, જેની સ્થિતિ તો કેવી છે? અદ્વૈતમાં સ્થિત છે. પૂર્ણ સ્વરૂપમાં એ પૂર્ણ તત્વને જે પામેલા છે અને એ પરમાત્માથી અલગ છે જ નહીં. તો પછી એને પ્રાર્થના કરવાની જરૂર શું? આવો પ્રશ્ન આપણને થઈ શકે. ન થઈ શકે તો આવા વિદ્વાન મહાપુરુષો આપણા માટે પ્રશ્ન ઉભા કરે કે એ વેદાંતના આચાર્ય છે, પરિપૂર્ણ તત્વને પામેલા છે, તો એ પરમાત્માથી અલગ ન હોય તો એ કોની પ્રાર્થના કરે? શા માટે પ્રાર્થના કરે? કેવી રીતે પ્રાર્થના કરે? પ્રાર્થના તો ક્યારે થાય? મારાથી ઈશ્વર જુદા હોય ત્યારે એની પ્રાર્થના થાય. હવે એ ઈશ્વર અને એ બે એક છે, તો એ પ્રાર્થના કોની કરે? કેવી રીતે કરે? આરાધ્ય દેવ અને આરાધક એટલે કે હું ભક્ત અને ભગવાન બે જુદા હોય તો પ્રાર્થના થાય, પણ એક હોય તો કેવી રીતે થાય? તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. 3 મુદ્દાને આધારે આપણે સમજીએ કે વેદાંતના આચાર્ય હોવા છતાં, પૂર્ણ તત્વમાં એની સ્થિતિ હોવા છતાં એ પ્રાર્થના શા માટે કરે છે? કરે છે ઈશ્વરની, પરમાત્માની પ્રાર્થના કરે છે. પણ એ તત્વની દ્રષ્ટિએ જોઈએ તો આપણે હમણાં જે એક શ્લોક બોલ્યા, ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગીને વ્યોમવદ વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. એ શ્લોકમાં એવું બતાવ્યું છે કે ઈશ્વર, ગુરુ અને આત્મા, આ ત્રણની અંદર મૂર્તિનો ભેદ છે, એટલે કે આકારનો ભેદ છે. વાસ્તવમાં તો એ ત્રણેય કેવા છે? વ્યોમવત, આકાશની જેમ એ એક જ છે. એટલે તત્વની દ્રષ્ટિએ જોઈએ તો ગુરુ, શિષ્ય અને આત્મા એટલે કે ઈશ્વર, ગુરુ, શિષ્ય અને ઈશ્વર એ એક જ છે. પરંતુ વ્યવહારની અંદર કોઈ પણ કાર્ય કરવા જઈએ ત્યારે હું ભાવ કેળવ્યા વગર કાર્ય સંભવ નથી.
એટલે જે પૂર્ણમાં સ્થિત છે આચાર્ય, એને પણ જ્યારે ઉપદેશ રૂપી કાર્ય કરવું છે ત્યારે એને શું ધારણ કરવું પડે? હું ભાવ. આ શરીરની અંદર હું ભાવ એને ધારણ કરવો પડે. અને એક ભાવ કેળવે નહીં ત્યાં સુધી કાર્ય જ સંભવ ન બને. કારણ કે એક જ હોય તો ત્યાં કાર્ય ક્યાં થાય? એટલે એ ઉપદેશ આપતી વખતે શિષ્યને ગ્રહણ કરે છે અને આ ઉપાધિમાં હું ભાવ ધારણ કરી અને એ, કારણ કે ત્રણ વસ્તુ છે ને એમાં, ઉપદેશ કરવો હોય ત્યારે ઉપદેશ કરનાર અને ઉપદેશ લેનાર, તો આ ત્રણ ને ગ્રહણ કરવા પડે તો જ ઉપદેશ શક્ય બને, નહીં તો ઉપદેશ ન થઈ શકે. ત્રણ વસ્તુ સ્વીકાર્ય નહીં ત્રિપુટીને: ઉપદેશ આપનાર, ઉપદેશ લેનાર અને ઉપદેશ. આ ત્રણ વસ્તુ હોય તો જ કાર્ય સંભવે. એટલે આ ત્રિપુટીને ગ્રહણ કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ કાર્ય સંભવી શકે નહીં. એટલે વેદાંતના આચાર્ય હોવા છતાંય અહીંયા પ્રાર્થના કરે છે. શું કામે? તો કે એમણે આ ઉપદેશ શિષ્યને આપવો છે. અને જેવી રીતે આપણે જોઈએ, આ સ્થૂળ શરીર એ હું છું ને, આખું સ્થૂળ શરીર હું છું. પણ એ સ્થૂળ શરીરની અંદર આપણે જોઈએ જુદા જુદા અંગ ઉપાંગ છે. એની અંદર મસ્તક છે, ધડ છે, હાથ છે, પગ છે, તો એના શું છે? અંગો છે. અને ઉપાંગમાં જોઈએ તો આપણે આગળ જોયું હતું, હાથ છે તો હાથની અંદર આ આંગળા છે 5, એ એના ઉપાંગ કહેવાય. તો એ શરીર જે આખું જે છે સ્થૂળ શરીર, પણ હાથ, પગ, માથું વગેરે એમાં ભેદ પડે, જુદાપણું છે. એક જ શરીર છે પણ એની અંદર શું છે? આ ભેદ જુદા પાડવા હોય તો પડે. અને આપણે કોઈ પણ વસ્તુને ગ્રહણ કરવી હોય, ધારો કે આ ફૂલને મારે ગ્રહણ કરવું છે, તો કઈ હું મસ્તકથી ગ્રહણ કરી શકું? એક જ છે આખું શરીર, તો એક જ છે તો તમે મસ્તકથી ગ્રહણ કરો, મસ્તકથી એ ગ્રહણ થાય નહીં. તો પુષ્પ કે કોઈ પણ વસ્તુ છે એ ગ્રહણ કોના વડે થશે? હાથથી જ એને પકડી શકાશે, મસ્તકથી એને પકડી શકાશે નહીં. એવી રીતે જ્યારે ગુરુજી ઉપદેશ આપે છે ત્યારે એની દ્રષ્ટિ તો ક્યાં છે? અભેદ ઉપર. પ્રાર્થના કરે છે ત્યારે એની દ્રષ્ટિ અભેદ ઉપર છે, અને છતાંય એ દ્વૈત ભાવ કેળવે છે અને પછી ઉપદેશ આપવાની ક્રિયા થાય છે. તો ગુરુ પ્રાર્થના શા માટે કરે છે? પૂર્ણમાં સ્થિત છતાં પણ કાર્ય કરવા માટે ભેદની અનિવાર્યતા છે, અને એ ભેદને પણ જ્ઞાન, એની દ્રષ્ટિમાં તો શું છે? અભેદ. ઉપદેશ વખતે પણ એ તરફ છે. બીજું જોઈએ કે વેદાંતના આચાર્ય પ્રાર્થના શું કામે કરે? તો કે શિષ્યના મનની અંદર આ કાર્ય કારણ રૂપ સંઘાત જે છે, કાર્ય ને કારણ, આ શરીર ને કેવું કહેવાય? કાર્ય કારણ રૂપ સંઘાત. કાર્યકરણ, કાર્ય અને કારણ એ જગતના સંદર્ભમાં થાય, પણ કાર્યકરણ, કરણ એટલે સાધન. તો એ કાર્યકરણ સંઘાત રૂપ જે હું છું પરિપૂર્ણ, એવી જે ગેરસમજ એને ઊભી ન થાય એટલા માટે પ્રાર્થના કરે છે. નહીતર એ શરીરને હું માની લેશે. જો ઈશ્વરની પ્રાર્થના નહીં કરવામાં આવે, પ્રથમ ઈશ્વર તત્વને જો અપનાવવામાં નહીં આવે, તો એ શરીરને જ હું માની લેશે. એટલે આચાર્યની અભેદમાં દ્રષ્ટિ હોવા છતાંય એ શિષ્યના મનમાં આવો ભાવ ન ઊભો થઈ જાય. કારણ કે વિરોચનને આવું થઈ ગયું હતું. બ્રહ્માજીએ ઉપદેશ આપ્યો ઇન્દ્ર અને વિરોચનને, તો કે તમારી આંખમાં જે દેખાય છે ને એ તું છો, તત્વમસી, એમાં એ તું છો. વિરોચને ઇન્દ્રની આંખમાં જોયું અને પોતાનું પ્રતિબિંબ એમાં પડેલું દેખાણું. આપણું કોઈ બીજાની આંખમાં જોઈએ તો દેખાય ને, એટલે એણે એવું માની લીધું કે આ શરીર હું છું. અને આવીને એ ખાઓ પીવું મજા કરો, આ શરીરને કેન્દ્રમાં રાખીને ચારવાકમાં એ શરૂ થયું. પણ એટલા માટે શિષ્યની અંદર આ ભાવ ઉત્પન્ન ન થાય કે આ કાર્યકરણ રૂપ સંઘાત હું છું,
એટલા માટે એ પ્રાર્થના કરે છે. પ્રથમ ઈશ્વર તત્વને અપનાવે અને એ ઈશ્વર તત્વનું શુદ્ધ સ્વરૂપ એ જ તું છો એવો ઉપદેશ આપવો છે. પણ એ ઉપદેશ ત્યારે જ એને ગ્રહણ થશે કે પેલા ઈશ્વર તત્વને એ સ્વીકારે. અને માત્ર અદ્વિતીય તત્વ જ છે, અદ્વિતીય તત્વ પરમાત્મા જ એક જ છે એ ઉપદેશ શિષ્યને આપવો છે. અને આ સંદર્ભમાં ઉપનિષદમાં પણ એવું કહ્યું છે, અસન્નેવ સ ભવતી અસદ બ્રહ્મેતિ વેદ ચેત અસ્તિ બ્રહ્મેતિ ચેદ વેદ સંતમેનમ તત વિદુરી. તૈત્તરીય ઉપનિષદમાં આ પ્રમાણે એ પરમ તત્વનો સ્વીકાર કર્યો છે. જે ઈશ્વર છે એવું સ્વીકારે એ જ બ્રહ્મરૂપે પોતાને પછી સ્વીકારી શકશે. જ્યાં સુધી ઈશ્વરનો સ્વીકાર આપણા જીવનમાં નહીં હોય ત્યાં સુધી હું બ્રહ્મરૂપે સ્વીકારી શકીશ નહીં. અને બ્રહ્મનો એને સ્વીકાર થઈ જાય પછી એને આચાર્ય એવો ઉપદેશ આપવાના જ છે કે ઈશ્વર આ જગતનો નિયંતા છે, સર્જન કરતા છે, પાલન પોષણ કરતા છે, લય કરતા છે. અને એ જ્ઞાનમાં એની નિષ્ઠા થાય પછી એ ઈશ્વર નિયંતાનો પણ છેલ્લે આચાર્ય નિષેધ કરે છે. અને એ ત્યારે પછી કોઈ ભેદ રહેતો નથી. એટલે શિષ્યની અંદર અભેદ દ્રષ્ટિને સ્થાપિત કરવા માટે આચાર્ય પ્રાર્થના કરે છે. એક વાક્યમાં કે કોઈ તો આ બીજું કારણ છે. અને ત્રીજું જોઈએ કે વેદાંતના આચાર્ય પ્રાર્થના શું કામ કરે છે? તો કે વૈદિક પરંપરા જે છે આપણી, એ વૈદિક પરંપરાથી પોતે વિરુદ્ધ નથી એવું બતાવવા અર્થે પણ પ્રાર્થના છે. આપણી વૈદિક પરંપરા શું છે? કાર્યના આરંભમાં મંગલાચરણ કરવું. એટલા માટે ગુરુ પ્રાર્થના કરે છે. તો આ ત્રણ કારણ આપણે જોયા કે પૂર્ણ સ્થિતિમાં હોવા છતાં આચાર્ય પ્રાર્થના કરે છે. અને એક જોયું શિષ્યની અંદર અભેદ ભાવને સ્થિર કરવો છે માટે ભેદ રૂપે ઈશ્વરનો સ્વીકાર કરી અને પ્રાર્થના છે. બીજું વૈદિક પરંપરાને એ પોતે એનાથી વિરુદ્ધ નથી એવું બતાવવા અર્થે એ પ્રાર્થના કરે છે. અને ત્રીજું જોયું પહેલામાં કે હું ભાવ ઉત્પન્ન કર્યા વગર ઉપદેશ સંભવ નથી માટે એ પ્રાર્થના કરે છે. કથાકાર હોય એના માટે પ્રાર્થના કરવી સહેલી છે, કારણ કે એને તો હું ને ઈશ્વર જુદા એ માને છે અને એનો અનુભવ સિદ્ધ પણ એ છે. પણ વેદાંતના આચાર્ય માટે થોડું આ કઠિન કાર્ય છે. કયું કઠિન કાર્ય છે? તો કે એને પ્રાર્થના એવી રીતે કરવાની હોય કે જેથી શિષ્યના મનમાં કોઈ સંઘર્ષ ન થાય અને અભેદની દ્રષ્ટિ એને પ્રાપ્ત થાય. એટલા માટે એને પ્રાર્થના કરવી જોઈએ. અને ગુરુજી દ્વારા એવી પ્રાર્થના થાય કે જેનાથી ઈશ્વર તત્વનું નિરૂપણ થતું જાય અને છતાં અભેદમાં કોઈ બાધ પણ ના આવે. ઈશ્વરનો સ્વીકાર કરે અને ઈશ્વર અભેદની અંદર બાધ પણ ન થાય. એ રીતે વેદાંતના આચાર્ય પ્રાર્થના કરે છે. અને અહીંયા સ્વામી સદાનંદ યોગીન્દ્રજી પ્રથમ શ્લોકની અંદર આ મંગલાચરણ કરે છે. આપણે હમણાં બોલ્યા 2 શ્લોકો. એ મંગલાચરણના શ્લોકમાં શું કહે છે? અખંડમ સચ્ચિદાનંદમ અવાંગ મનસ ગોચરમ આત્માનમ અખિલાધારમ આશ્રયે ભીષ્ટ સિદ્ધયે. કે અભિષ્ટ સિદ્ધયે, હું અભિષ્ટ, ઈષ્ટ અભિષ્ટ, ઈષ્ટ એટલે ઈચ્છિત, અભિષ્ટ એટલે ઈચ્છનીય. હું ઈચ્છનીય, મારા માટે ઈચ્છનીય શું? આપણે જોઈએ ઈચ્છિત વસ્તુ તો ઘણી બધી હોય મારા જીવનમાં, આ જોઈએ આ જોઈએ આ જોઈએ, એ ઈચ્છિત વસ્તુ ઘણી બધી છે. પણ ઈચ્છનીય વસ્તુ જે છે એ શ્રેયસ જ હોય. એટલે અહીંયા જે વેદાંતનો સાધક છે એના માટે ઈચ્છનીય શું છે? ઈચ્છિત વસ્તુ ઘણી બધી છે પણ ઈચ્છનીય તો શ્રેયસ છે. શ્રેયસ એટલે પોતાના પૂર્ણ સ્વરૂપ જ હોય એ ઈચ્છનીય હોય. અને અહીંયા આચાર્યને માટે ઈચ્છનીય શું છે? તો કે
હું અહીંયા કે છે અભિષ્ટ સિદ્ધયે અને અખંડમ સચ્ચિદાનંદમ અવાંગ મનસ ગોચરમ આત્માનમ અખિલાધારમ આશ્રય ભિષ્ટ સિદ્ધે. સદાનંદજી કહે છે કે હું નિશ્રેયસની સિદ્ધિ માટે, શ્રેયસની સિદ્ધિ માટે અનંત સચ્ચિત અને આનંદ સ્વરૂપ, વાણી અને મનથી અચિંત્ય, સમસ્ત સ્થાવર જંગમાત્મક સૃષ્ટિના આધાર સ્વરૂપ એ બ્રહ્મરૂપ આત્માનો હું આશ્રય લઉં છું. હવે પહેલા શ્લોકમાં પ્રાર્થના કરી છે. એમાં અભિષ્ટ સિદ્ધયે નો અર્થ આના ઉપર 3 વિદ્વાનોએ વેદાંત સાર ઉપર 3 વિદ્વાનોએ ટીકા લખી છે. એમાં રામતીર્થજી આપદ દ્વિતીય આપદ કરીને વિદ્વાન થયા, અને એક છે નૃષિ સરસ્વતી. એ નૃષિ સરસ્વતી એ સદાનંદજીના શિષ્ય છે, જેમણે ટીકા લખી છે. એમાં રામતીર્થજી અભિષ્ટ શબ્દનો અર્થ એવો કરે છે કે અભિષ્ટ પદ્ધતિ એવું બતાવે છે કે 3 અનર્થોની નિવૃત્તિ એ બતાવે છે કે અભિષ્ટ સિદ્ધ એટલે મને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય, એટલે એમાં 3 અનિષ્ટો મારા જીવનમાં ન આવે એવી પ્રાર્થના કરી છે. એક એવું બતાવે છે કે શાસ્ત્રનો જે પ્રતિપાદ્ય અર્થ છે એનો બોધ એ ન થવો એ અનિષ્ટ છે. એ અનિષ્ટમાંથી નિવૃત્તિ અર્થે હું અભિષ્ટ એટલે કે પ્રાર્થના કરું છું. બીજું એવું કે છે, એટલે ઘણીવાર એવું શું થાય કે આપણને આચાર્ય ઉપદેશ આપે પણ એનો યથાર્થ બોધ ન થાય, તો કે આ અનિષ્ટ છે મારા જીવનમાં, ઇષ્ટ મારે શું છે બોધ થાય, એટલા માટે એ અહીંયા પ્રાર્થના કરે. બીજું એવું કે છે કે અન્યથા બોધ ન થવો. ઘણીવાર ઉપદેશ આપણે સાંભળીએ પણ આપણે ગ્રહણ કેવી રીતે કરીએ? જે પ્રમાણે આચાર્યએ શાસ્ત્રના શબ્દો ઉદ્ઘાટિત કર્યા હોય એ પ્રમાણે ન કરીએ. મારી માન્યતાને આધારે, મારા સંસ્કારને આધારે હું ગ્રહણ કરી લઉં, એટલે વિપરીત ગ્રહણ કરી લઉં. તો એ વિપરીત બોધ ન થાય એ ઈચ્છિત છે. ત્રીજું છે કે ઘણીવાર વિરુદ્ધ બોધ ગ્રહણ કરી લે. તો આ 3 પ્રકારના અનિષ્ટ મારા જીવનમાં ઈચ્છિત નથી. ઈચ્છનીય શું છે? આ 3 મારા જીવનમાં ન આવે એવો અર્થ રામતીર્થજી કરે છે. અને નૃષિ સરસ્વતીજી અભિષ્ટ પદથી નિશ્રેયસને ગ્રહણ કરે છે, કે એમના અનુસાર એવો અર્થ છે કે નિશ્રેયસની પ્રાપ્તિ અર્થે, એટલે કે આત્માના એકત્વના ભાવથી હું એકત્વ ભાવની પ્રાપ્તિ અર્થે ઈચ્છા કરું છું. અને અહીંયા એ પરમાત્મા માટે ઘણા બધા શબ્દોનો પ્રયોગ કર્યો. એ પરમાત્મા કેવા છે? અખંડમ સચ્ચિદાનંદમ અવાંગ મનસ ગોચરમ આત્માનમ અખિલાધારમ. બધાની એક જ વિભક્તિ છે, બીજી વિભક્તિમાં. અને એમાં એવું કે છે કે હું અભિષ્ટ શું છે એને ઈચ્છિત શું છે? ઈચ્છનીય. ઈચ્છિત અનેક છે પણ ઈચ્છનીય એક છે. અને એ શું છે? આત્માનમ આશ્રય. આત્માનમ આશ્રય. આત્માનમ આશ્રય એટલે મોક્ષની પ્રાપ્તિ અર્થે હું આત્માનો આશરો લઉં છું. સદાનંદજી કહે છે આપણે કોનો આશરો લઈએ છીએ? અહીં સદાનંદજી શું કહે છે? મોક્ષની પ્રાપ્તિ માટે હું આત્માનો આશરો લઉં છું. અને આપણે બધા આશરો કોનો લઈએ? અનાત્માનો. અનાત્માનો જ આશરો આપણે લીધેલો છે. અને અનાત્માનો આશ્રય એ જ બંધન છે. બંધન માંથી મુક્ત થવા માટે મોક્ષ છે. એટલે હું સિવાયનું બધું જ શું છે? બંધન, અનાત્મા છે. અને અનાત્મા બંધન રૂપ છે. અને એ પછી ઈશ્વરની ઉપાધિ પણ અનાત્મામાં આવી જાય. ઈશ્વરની ઉપાધિ પણ કેવી છે? અનાત્મા છે. અને એ પણ બંધન કરનારી છે. એટલે ઉપનિષદમાં કહ્યું છે દ્વૈતાથી ભયમ ભવતી. જ્યાં 2 વસ્તુ હોય ત્યાં ભય ઉત્પન્ન થાય છે.
બૃહદારણ્યકમાં માતાજી બતાવે છે ને, બે વસ્તુનો જ્યાં હોય ત્યાં ભય થાય. એટલે ભક્ત અને ભગવાન બે થાય તો ત્યાં ભય રહે. એટલે ભયનું નામ જ સંસાર છે. અને એ ભયમાંથી મુક્ત થવું એટલે સંસારમાંથી છૂટવા માટે શું કરવું પડે? કોનો આશ્રય લેવો પડે? તો કે આત્માનમ. અનાત્માનો આશ્રય લો તો સંસાર છે, અને સંસાર એ શું છે? ભય છે. અને એ ભયમાંથી મુક્ત થવા માટે આત્માનો આશ્રય લેવાની વાત અહીંયા આચાર્ય કહે છે. આપણી પાસે આત્માનો આશ્રય લેવા માટે બે વિકલ્પ છે. આત્માનો આશ્રય કેવી રીતે કરવો? આશ્રય લેવો એટલે આત્મ સ્વરૂપ થવું. એ થવા માટે બે રીત શાસ્ત્રમાં બતાવી છે. એક છે કે હું સિવાયના બધાનો ત્યાગ કરો. હું સિવાય બધાનો ત્યાગ કરો. અને કાં હું રૂપે બધાનો સ્વીકાર કરો. નેતિ નીતિ દ્વારા શું કરે છે? હું સિવાયના બધાનો ત્યાગ કરો. અને સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ બધું જ બ્રહ્મ છે. એમાં હું જ સર્વ રૂપે, સર્વને હું રૂપે સ્વીકાર. આ બે રીત છે. કાં હું બધાને હું રૂપે સ્વીકાર્યું, જેને હું મારા મારા કહું છું કે મારું કહું છું, એ બધામાં હું ભાવ થવો જોઈએ. અને બીજી રીત એવી છે કે સર્વનો ત્યાગ કરી અને હુંમાં જ એનો ભાવ કેળવો. એમાં પહેલી રીત છે ને, એ આપણા માટે થોડી સહેલી છે કે સર્વમાં હું ભાવ કેળવવો. અને એમાં બહુ ત્યાગવાનું નથી. ત્યાગવાનું આવે તો કષ્ટ થાય કે છોડવું કેમ, પકડાઈ ગયું છે, એ છૂટતું નથી જલ્દી. એટલે આ ભાવ કરવામાં માત્ર દ્રષ્ટિ બદલવાની છે કે જ્યાં મારાપણાનો ભાવ છે એ સર્વમાં હું ભાવ કેળવવો. એટલે અત્યાર સુધી જે ભેદ રૂપે જે કંઈ ગ્રહણ કર્યું હતું એનો જ ત્યાગ કરવાનો છે. એકત્વ રૂપે સર્વને ગ્રહણ કરવું. આ પ્રમાણે થયું તો અહીંયા એક શંકા આપણને થાય કે તમે કહો છો કે આત્માનો આશ્રય લેવો એ ઈચ્છનીય છે, અભિષ્ટ છે, તો આત્માનો આશ્રય તો કેમ લેવાય? આત્મા તો કેવો છે? આપણે તો આશ્રય કોનો લઈએ? કોઈ પણ વિષય હોય, વસ્તુ હોય તો આપણે આશ્રય લઈ શકીએ. આપણે કંઈક આ પુષ્પનો આશ્રય તમે લ્યો તો આ પુષ્પ તો હોવું જોઈએ ને. વિષય તરીકે પુષ્પ હોય તો હું પુષ્પનો આશ્રય લઉં. ઘરનો આશ્રય લ્યો, ઘર હોય તો ઘરનો આશ્રય લેવાય. અહીંયા કે છે આત્માનો આશ્રય લો, તો આત્મા તો હોવો જોઈએ ને, વિષય રૂપ હોવો જોઈએ. આવો પ્રશ્ન મને થાય કે હું આત્મા વિષય થઈ શકે એવું તો છે નહીં. આત્મા તો કેવો છે? અવિષયી. વિષયી છે, વિષય નથી, વિષયી છે. અને જેને હું જોઈ શકું, એની સાથે હું સંબંધ બાંધી શકું. અહીંયા આત્મા સાથે મને ઈચ્છા છે આત્માનો આશ્રય કરવાનો, તો આત્માને મારે પહેલા જોવો પડે તો હું એની સાથે સંબંધ જોડી શકું. એટલે આત્મા તો વિષયરૂપ છે નહીં, એ દેખાતો નથી, તો એની સાથે કેવી રીતે સંબંધ જોડવો? તો એના જવાબમાં આચાર્ય આ શ્લોકમાં કહે છે, અખિલાધારમ આત્માનમ આશ્રયે અખિલાધાર. એ આત્મા કેવો છે? અખિલાધારમ. અખિલાધારમ એટલે સર્વને ધારણ કરનારો છે. અખિલ, અખિલ એટલે બધું જ, બધાને ધારણ કરનાર. આ સમગ્ર બ્રહ્માંડને ધારણ કરનાર કોણ છે? તો કે પરમાત્મા છે. અને કઈ રીતે સૃષ્ટિને ધારણ કરે છે? સૃષ્ટિના અધિષ્ઠાન રૂપે એ રહેલા છે. એટલે કે સગુણ બ્રહ્મ રૂપે મારે આત્માનો આશ્રય લેવા. આત્માનો આશ્રય કેવી રીતે લેવો? નિર્ગુણ બ્રહ્મનો તો કઈ આશરો લઈ શકાય નહીં, કઈ વિષય જ નથી, જોઈ શકાય એમ નથી. તો આ જે સૃષ્ટિના આધાર રૂપ જે છે, અધિષ્ઠાન રૂપ છે, એ કોણ છે? સગુણ બ્રહ્મ. નિર્ગુણ બ્રહ્મ કઈ કરી ના શકે, પણ એ જ સગુણ બ્રહ્મ એટલે કે ઈશ્વર, જેને ચરાચર સ્થાવર જંગમ જળ ચેતન જે કંઈ આપણે કહીએ છીએ એના અધિષ્ઠાન રૂપે જે રહેલા છે. અને એ અધિષ્ઠાન રૂપે રહેલા પરમાત્મા, એનો હું આશ્રય કરું.
એટલે કે સગુણ બ્રહ્મ, જેને ઈશ્વર પણ કહેવાય, સગુણ બ્રહ્મ પણ કહેવાય, માયા ઉપહિત ચૈતન્ય પણ કહેવાય, એનો હું આશરો લઉં. શુદ્ધ નિરાકાર બ્રહ્મનો આશ્રય થઈ શકે નહીં. અને જેવી રીતે એ અધિષ્ઠાન છે, કેવી રીતે સર્વનું અધિષ્ઠાન છે આત્મા સગુણ બ્રહ્મ રૂપે. આપણે જોઈએ ઓલા દોરીમાં મને સર્પ દેખાય તો એ સર્પનું અધિષ્ઠાન કોણ છે? દોરી, રજ્જુ. રજ્જુ એનું અધિષ્ઠાન છે. અને એ અધિષ્ઠાન રૂપ પરમાત્મા જે છે આ સૃષ્ટિના, એની હું પ્રાર્થના કરું અને એનો આશ્રય કરું. પણ અહીંયા પ્રશ્ન એ પણ થાય કે હું ઈશ્વરનું શરણ લઉં, એનો અર્થ તો એવો થાય કે તે પરમાત્મા મારા માટે પ્રાપ્તિનો વિષય બની જાય, તો જ એને ગ્રહણ કરી શકાય ને. આશ્રય કોનો લઈ શકાય? એ પ્રાપ્તિનો વિષય હોય તો. અને આવો જો પ્રશ્ન હોય, અને જો પ્રાપ્તિનો વિષય હોય તો દ્રશ્ય હોય, અને દ્રશ્ય હોય એ નષ્ટ સ્વભાવ વાળું હોય. યદ દ્રશ્યમ તદ નશ્યમ. જે દ્રશ્ય હોય એ કેવું છે સ્વભાવ એનો? નાશ પામવા વાળો. હવે જો આત્માને હું ગ્રહણ કરી શકતો હોઉં, વિષય રૂપે હોય તો એ દ્રશ્ય થાય, અને દ્રશ્ય થાય તો એ અંતે તો નાશ પામવા વાળું છે. તો મારો ઉત્કર્ષ કેવી રીતે થાય? નાશવંત વસ્તુનો આશ્રય લઈને. એના જવાબમાં આચાર્ય કહે છે કે આત્મા કેવો છે? અવાંગ મનસ ગોચરમ. અવાંગ મનસ ગોચરમ. આ આત્મા વાણી અને મનનો વિષય નથી. એ દ્રશ્ય રૂપ નથી. વાણી રૂપે કે મન રૂપે એ દ્રશ્ય થતો નથી, એટલે એ નાશવંત પણ નથી. આત્મા એ મન વડે પ્રાપ્ત કરી શકાય એવો છે જ નહીં. વાણી વડે એટલે ઇન્દ્રિયો વડે પણ એ પ્રાપ્ત કરી શકાય એવો નથી. પ્રાપ્ત કોને કરી શકાય? તો કે જેની અંદર જાતિ હોય, ગુણ હોય, ક્રિયા હોય, સંબંધ હોય, તો એને આપણે ગ્રહણ કરી શકીએ. કોઈ પણ વસ્તુને આપણે ગ્રહણ કરવી હોય તો આ ચાર વસ્તુ હોવું જોઈએ. એની જાતિ હોય. આ પુષ્પને ગ્રહણ કરવું હોય તો પુષ્પ એની જાતિ છે. આ પુષ્પ જાતિ છે. મનુષ્ય જાતિ છે. મનુષ્યને ગ્રહણ કરવું હોય તો મનુષ્ય જાતિ છે. વૃક્ષત્વ એ જાતિ છે. તો એ કોઈ પણ વસ્તુને ગ્રહણ કરવા માટે જાતિ જોઈએ. અને બીજું શું જોઈએ? ગુણ જોઈએ. આની અંદર ગુણો છે, એનો રંગ વગેરે, એની સુગંધ, એના ગુણો કહેવાય ને. એનો તો એની પાંખડી, તો એ વસ્તુની અંદર એક ગુણ હોય તો આપણે ગ્રહણ કરી શકીએ. જાતિ હોય તો ગ્રહણ કરી શકીએ. એની અંદર કઈ ક્રિયા હોય તો ગ્રહણ કરી શકાય. અને ચોથું બતાવે છે કે એની સાથે સંબંધ કંઈક સ્થાપિત થાય તો જાણી શકાય, આશ્રય લેવાય. પણ આત્મતત્વ તો આ બધાથી પર છે. જાતિ, ગુણ, ક્રિયા, સંબંધથી આત્મા તો કેવો છે? પર. એની જાતિ નથી. કેમ જાતિ નથી? તો કે એ અદ્વિતીય છે. દ્વિતીય હોય તો જાતિ હોય. બે પણ જ્યાં હોય ત્યાં જાતિ આવે. પણ એ અદ્વિતીય છે, એક જ માત્ર છે, માટે એની અંદર જાતિ નથી. એની અંદર ગુણ નથી, કારણ એ નિર્ગુણ છે. નિર્ગુણની અંદર ગુણ ન હોય એટલે આત્મતત્વની પ્રાપ્તિ આ ગુણને આધારે નહીં થઈ શકે. અને ક્રિયા, એની અંદર કોઈ ક્રિયા પણ નથી, કારણ કે એ કેવો છે? અક્રિય છે, અથવા તો સર્વવ્યાપક છે. ક્રિયા જ નથી. અને ક્રિયા ક્યાં થાય? જે એક જગ્યામાં હોય અને બીજી જગ્યામાં ન હોય ત્યાં ક્રિયા થાય. આપણે અહીંયા છીએ સંસ્કૃતિ આશ્રમમાં, અને ગિરનાર આપણાથી જુદો છે, તો આપણે ગિરનાર જવું હોય તો અહીંથી ક્રિયા કરીને ગિરનાર જવું પડે. પણ આત્મા તો કેવો છે? સર્વવ્યાપક છે, બધી જ જગ્યાએ છે. જો બધી જ જગ્યાએ હોય તો ત્યાં ક્રિયા સંભવે નહીં. એટલે આત્મામાં ક્રિયા પણ નથી, અને એનો કોઈ સાથે સંબંધ નથી. સંબંધ ક્યાં થાય? બે હોય ત્યાં સંબંધ થાય. આત્મા તો એકમેવ, એક જ છે, એક જ છે. અને આના સંદર્ભમાં તૈત્તરીય ઉપનિષદની શ્રુતિ પણ કહે છે, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. કે ત્યાંથી મન અને વાણી પાછા ફરે છે. એને મેળવ્યા વગર જ વાણી અને મન પાછા ફરે. તો આવા નિર્ગુણ બ્રહ્મનો આશ્રય લઈ શકાય નહીં.
અને એ વિષયનું મૂળ સ્વરૂપ હોવાને કારણે, વિષયનું એ મૂળ સ્વરૂપ છે, જે કોઈ પણ વિષયો છે એનું મૂળ સ્વરૂપ તો કોણ છે? આ પરમાત્મા. એ જ્ઞાનનો વિષય બની શકે નહીં. અને જેની અંદર જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય, ત્રિપુટી ભેદ કેવી રીતે થઈ શકે? અને જેને કારણે ભેદ ભાસે છે એ શુદ્ધ ચૈતન્ય, એ જ્ઞાતાનું મૂળ સ્વરૂપ છે. જ્યાં બીજા જેવું જ નથી તો પછી શરણ હું કોનું લઈ શકું? કેવી રીતે લઉં? એ પરિપૂર્ણ બ્રહ્મ એ જે છે એ જગતના આધારે એનું અહીંયા નિર્દેશ કરવામાં આવ્યો છે. અને એ જગતના આધારરૂપ જે છે, અધિષ્ઠાન રૂપ છે, અથવા તો આપણે કારણ રૂપ કહીએ, એ પરમાત્માની અહીંયા આશ્રય લેવાની વાત છે. અને એ કેવું કારણ છે આ જગત ઉત્પત્તિ માટે? તો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ અથવા તો વિવર્ત કારણ છે. વિપરીત રૂપે ભાષ્ય છે એક જ, પણ અનેક રૂપે એ ભાષ્ય છે. નિર્ગુણ બ્રહ્મ ઉપાધિને આધારે એ ઈશ્વર કહેવાય. અને એ ઈશ્વર કેવા છે? તો કે સત સચ્ચિદાનંદમ, એ સચ્ચિત આનંદ સ્વરૂપ છે. હવે સતનો અર્થ શું થાય? તો કે સર્વ પ્રકારના અસતનો એ નિષેધ કરે છે. સત શું કરે છે? બે વસ્તુ બતાવે છે. સર્વ પ્રકારના અસત વસ્તુનો નિષેધ કરે. જે અસત નથી એ સત છે. અને બીજું એ શું કરે છે? તો કે એ આગવો અર્થ પણ પોતાનો એ બતાવે છે. શું આગવો અર્થ બતાવે છે? તો કે ત્રિકાલ અબાધિત જે વસ્તુ હોય એને કહેવાય સત. સર્વ અસત વસ્તુનો બાદ કરે છે સત શબ્દ. અને સત શબ્દ બીજું શું કરે છે? ત્રિકાલ અબાધિત વસ્તુનો નિર્દેશ કરે છે. ત્રણેય કાળમાં જે એવું ને એવું રહે, ત્રિકાલે અપી તિષ્ઠતિ ઇતિ સત. ત્રણેય કાળમાં કોઈ પરિવર્તન પામ્યા વગર એવું ને એવું રહે, એનું નામ છે સત. એનો આશ્રય લેવાનો છે. બીજું કે છે ચિત્ત. ચિત્ત એ છે સર્વ પ્રકારના જળ પદાર્થોનો એ નિષેધ કરે છે, એનાથી વિલક્ષણ છે. અને સાથે સાથે એ કેવો છે? પોતાનો અર્થ એ શું પ્રગટ કરે છે? જ્ઞાન સ્વરૂપ છે. એ પરમાત્મા સત સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. અને એ સાથે કેવા છે? અનંત છે, આનંદ સ્વરૂપ છે. એનાથી અંતવાન પદાર્થોનો બાદ થાય છે. અનંત છે, આનંદ સ્વરૂપ છે. અને એ દર્શાવે છે શું સાથે સાથે? તો કે એ આનંદ સ્વરૂપ છે, અનંત છે, આનંદ સ્વરૂપ છે. અને આ પરમાત્મા એ શંકા જે આપણે કરી કે આત્મા એ હું એ કોઈનો વિષય થઈ શકે નહીં, તો પછી હુંનું શરણ કેવી રીતે લઉં? આત્માનું શરણ કેવી રીતે લઉં? તો સમાધાન એવું છે કે ગ્રંથકર્તા અહીં કહે છે અખિલાધારમ આશ્રય. સમગ્ર જગત પ્રપંચ જે છે, દ્વૈત પ્રપંચ, એનો આધાર જે છે, અધિષ્ઠાન છે, એ ઈશ્વરનો આશ્રય હું લઉં છું. અને શાસ્ત્ર તો શું બતાવે છે? તો કે એક અદ્વિતીય પરિપૂર્ણ બ્રહ્મનું જ પ્રતિપાદન કરે છે. શાસ્ત્ર તો પ્રતિપાદન કોનું કરે છે? એક અદ્વિતીય પરિપૂર્ણ બ્રહ્મનું પ્રતિપાદન કરે, જેમાં બીજી વસ્તુ જ નથી. તો પછી તમે અહીંયા એવું કહો છો, શું કહો છો? કે સમગ્ર દ્વૈત પ્રપંચરૂપ જે જગતના આધારરૂપ પરમાત્મા છે એનું હું શરણ લઉં છું. અને શાસ્ત્ર તો પ્રતિપાદન કોનું કરે છે? શુદ્ધ પરિપૂર્ણ એક તત્વનું. સમાધાનમાં એવું છે કે વિચાર કરતા આપણને જે જગત દેખાય છે એ તાત્વિક રીતે બ્રહ્મનું જ વિવર્ત સર્જન છે. વિવર્ત સર્જન છે એટલે વિપરીત રૂપે ભાસે છે. વિવર્તનમ વિપરીતમ વર્તનમ વિવર્તનમ. વિવર્ત સર્જનમાં વિપરીત વર્તનમ, જે વિપરીત રૂપે દેખાય, વિપરીત રૂપે વર્તન કરે, એ વિવર્ત સર્જન છે. અને એ વિવર્ત સર્જન એટલે શું? તો આપણે એમાં પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે, રજ્જુમાં સર્પ દેખાય તો દોરીમાં જે સાપ દેખાય છે એમાં કોઈ પરિવર્તન થતું નથી. દોરીમાં ફેરફાર થઈ જાય, કઈ
દોરી જેટલી લંબાઈની છે, જેટલી જાડી છે, એટલું જ લંબાઈનો જાડાઈનો સર્પ દેખાય. એનાથી લાંબો કે ટૂંકો કે પાતળો ન દેખાય. રજ્જુમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન થયા વગર સર્પની પ્રતીતિ થાય છે. એમ આ સમગ્ર ચરાત્મક જગત છે, જે કાર્ય છે, એનું અધિષ્ઠાન કોણ છે? એ પરમાત્મા છે. એ પરમાત્મામાં કોઈ પણ ફેરફાર થયા વગર જ એ અનેક રૂપે મને ભાસે છે. અનેક છે નહીં. તાત્વિક દ્રષ્ટિએ વિચાર કરે તો જગત જેવું છે નહીં. અને જો જગત જેવું આપણે સ્વીકારીએ તો આ સગુણ બ્રહ્મ છે કારણ. વિપરીત રૂપે જે ભાસે છે એ સગુણ બ્રહ્મ કારણ રૂપે, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ રૂપે, જેને આપણે ઈશ્વર કહીએ, જેને માયા સબલમ બ્રહ્મ કહેવાય, માયા ઉપાધિથી યુક્ત બ્રહ્મ કહેવાય, તો એનો હું આશ્રય લઉં છું એમ સમજવું. નિર્ગુણ બ્રહ્મનો આશ્રય લઈ શકાય નહીં. કેમ? તો કે જ્યાં બીજી વસ્તુ જ નથી, એક જ છે, તો ત્યાં લઈ ન શકાય. પણ અહીંયા આશ્રય લેવાની વાત કરી છે તો કોની? સગુણ બ્રહ્મની. હવે અહીંયા શંકા બીજી ઊભી કરે છે. તમે અહીંયા દર્શાવ્યું કે પરમાત્માના આશ્રયને વિષય હોવાને કારણે જો પરમાત્મા જો એનું ગ્રહણ કરવું તો પરમાત્માનું ગ્રહણ તો ત્યારે જ થઈ શકે એ વિષય હોય તો. અને વિષય હોવાને કારણે એ દ્રશ્ય થઈ જશે, અને દ્રશ્ય હશે તો એ નાશવંત થશે. તો ઈશ્વરનો આશ્રય અમે લઈએ તો મને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય? એનો નાશ થઈ જાય. જે યદ્રશ્યમ તત્નશ્યમ, તો મને એ મોક્ષની ઉપલબ્ધિ નહીં થાય. તો એ પરમાત્માની અંદર વિષયનો નિષેધ કરતા અહીંયા આચાર્ય કહે છે અવાંગ મનસ ગોચરં. એ વાણી અને મનનો કે ઇન્દ્રિયોનો વિષય બનતો નથી. એના સંદર્ભમાં શ્રુતિ દર્શાવતા ટીકાકાર એવું કહે છે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, કે જ્યાંથી વાણી અને મન પાછા ફરે છે એ, અને જગતરૂપી ઉપાધિને આધારે આપણે એ તટસ્થ લક્ષણથી ઈશ્વર તરીકે એનો આધાર અહીંયા લેવામાં આવે છે. અને એના અર્થે અહીં કહ્યું છે એ પરમાત્મા કેવા છે? સચ્ચિદાનંદ. આપણે દર્શાવવા મુજબ એ સચ્ચિત આત્મા એ પરમાત્માનો આશ્રય લઈએ તો પ્રયોજન શું સિદ્ધ થાય? સચ્ચિદાનંદ રૂપ પરમાત્માનો આશ્રય લઈએ તો સિદ્ધ શું થશે? તો કે સચ્ચિતનો આનંદ પ્રાપ્તિ કરીશું. સચ્ચિત પરમાત્મા એ કેવા છે? પરમ આનંદ સ્વરૂપ છે. અને એ આનંદની પ્રાપ્તિ થઈ આપણી સલામતી માટેની દોડ છે એ બધી અટકી જશે. મનુષ્ય દોડે છે શું કામે જગતમાં? તો કે આનંદની પ્રાપ્તિ માટે. અને એ શોધમાં એ ભટકે છે. કઈ શોધમાં? પરિપૂર્ણ આનંદ મને ક્યાંથી મળે, અને એ મેળવવા એ દોડે છે. જીવનના આ પરમ ધ્યેયની પ્રાપ્તિ એને થશે. કેવી રીતે થશે? આત્માનો આશ્રય લેવાથી, સચ્ચિદાનંદ પરમાત્માની આશ્રય લેવાથી. અને વ્યક્તિ આપણે જોઈએ તો આનંદ માટે જ પ્રવૃત્તિ કરે છે. આનંદ એને મળે નહીં તો એ પ્રવૃત્તિ કરે નહીં. અને એના સંદર્ભમાં શ્રુતિ બતાવે છે આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત રસો વૈ સહ રસગુણ હેવાયમ લબ્ધ્વા નંદી ભવતી કો હે વાન્યાત કહ પ્રાણ્યાત યદેશ આકાશ આનંદો ન સ્યાત. તો આ શ્રુતિમાં પરમાનંદની પ્રાપ્તિ અર્થે પરમાત્માનો આશ્રય ગ્રહણ કરવો યોગ્ય ગણાય. હવે અહીંયા ફરી પાછી એક શંકા ઊભી કરે છે કે સચ્ચિદાનંદની પ્રાપ્તિ કર્યા પછી જેવી રીતે કોઈ રોગમાંથી આપણે નિવૃત્ત થવું હોય અને કોઈ એનો ઉપાય એવો બતાવે કે લસણ તમે ખાઓ તો આ રોગમાંથી તમે મુક્ત થઈ શકશો, અને હું લસણ ખાવ અને છતાંય રોગમાંથી હું મુક્ત ન થાવ, એ ન્યાયે આપણે જોઈએ કે આ સમગ્ર જગત વૈદ પ્રપંચની પણ અધિષ્ઠાન જે સચ્ચિદાનંદથી અલગ પ્રાપ્તિ થતી હોવાથી અદ્વૈતની સિદ્ધિ કેવી રીતે થાય? અદ્વૈતની સિદ્ધિ કેવી રીતે થશે? તો એના શંકાના નિવારણ અર્થે અહીંયા શબ્દ વાપરે છે અખંડમ.
અખંડ એટલે જે સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિત છે એને કહેવાય અખંડ. અખંડ એને કહેવાય કે જેમાં આ ત્રણ પ્રકારના ભેદ ન હોય. કયા ત્રણ પ્રકાર છે? સજાતીય ભેદ, વિજાતીય ભેદ અને સ્વગત ભેદ. પરમ તત્વને કોઈ જાતિ નથી અને જાતિ નથી એટલે એમાં સજાતીય ભેદ સંભવે નહીં. સજાતીય ભેદ ક્યાં હોય? બે સરખી વસ્તુ હોય ત્યાં સજાતીય ભેદ થાય. આ પુષ્પ વચ્ચે ભેદ થાય ને. આ પુષ્પ જાતિ છે, બે વસ્તુ છે, આ નાનું પુષ્પ, આ મોટું પુષ્પ, આ એ આપણે ભેદ એમાં ઉભા કરી શકીએ. પણ આ પરમાત્મા તો કેવા છે કે એની કોઈ જાતિ જ નથી, માટે એની અંદર સજાતીય ભેદ ન સંભવે. અને પરમાત્મા કેવા છે? નિરવયવ, એને કોઈ અવયવ નથી. આ શરીરની અંદર અવયવ હાથ પગ વગેરે છે, મસ્તક ધડ, તો એમાં વિભાગ થાય અવયવોને આધારે. પણ પરમાત્મા તો કેવા છે? નિરવયવ હોવાને કારણે સ્વગત ભેદ નથી. આ શરીરમાં ભેદ કહેવાય ને. આ શરીર મનુષ્ય શરીર છે, પણ એમાં જુદા જુદા અવયવોને આધારે એની અંદર ભેદ થાય. હાથ એ પગ નથી, પગ એ મસ્તક નથી, તો એ ભેદ થયા અવયવોનો. પણ પરમાત્મા નિરવયવ હોવાથી સ્વગત ભેદ નથી. અદ્વિતીય અને પરમાત્મા અદ્વિતીય છે, માટે એની અંદર વિજાતીય ભેદ પણ નથી. અને આ ઉપરાંત આપણે જોઈએ બીજા ભેદ કેવા છે? દેશ કાળ વસ્તુના. તો દેશ કાળ વસ્તુની મર્યાદા જેની અંદર ન હોય એ અખંડ કહેવાય. અને પરમાત્મા તો કેવા છે? વ્યાપક છે, નિત્ય છે, સર્વાત્મ સ્વરૂપ એ પરમાત્મા રહેલા છે. આપણને જગત અનિત્ય ભાસે છે, અનિત્ય છે, પણ બ્રહ્મ તત્વ તો કેવું છે? નિત્ય છે. અને આ રીતે અહીંયા સદાનંદજી એ પરમ તત્વની અહીંયા પ્રાર્થના કરેલી છે. અને એ પરમ તત્વની પ્રાર્થનામાં આ શ્લોકમાં, ધ્યાન શ્લોકમાં ઘણી બધી વાતો બતાવી દીધી છે. અભેદ તત્વનું ઉપદેશ પણ આપ્યો છે. અને સાથે સાથે અનુબંધ ચતુષ્ટય પણ એમાં બતાવ્યો છે. અનુબંધ ચતુષ્ટય કોઈ પણ ગ્રંથ વાંચતા પૂર્વે એમાં 4 બાબતો આપણે પહેલા જોવી જોઈએ. અને એ 4 બાબતોને અહીંયા અનુબંધ ચતુષ્ટય કહેવાય. કે આ ગ્રંથનો વિષય શું છે? 4 વસ્તુમાં કઈ છે? વિષય, પછી પ્રયોજન, અધિકારી અને સંબંધ. આ 4 વસ્તુને અનુબંધ ચતુષ્ટય કહેવાય. સાધન ચતુષ્ટય અને અનુબંધ ચતુષ્ટયમાં મોટે ભાગે વેદાંતના સાધકોને ગડબડ થાય છે. અનુબંધ ચતુષ્ટયને સાધન ચતુષ્ટય કહી દે, સાધન ચતુષ્ટયને અનુબંધ ચતુષ્ટય કહી દે. અનુબંધ ચતુષ્ટય છે એ ગ્રંથને આધારે છે, અને સાધન ચતુષ્ટય એ સાધકમાં હોવા જોઈએ એવા ગુણોની વાતો છે. હવે અહીંયા એ અનુબંધ ચતુષ્ટય એ આ 4 વસ્તુ જોઈને આપણે એ પુસ્તક વાંચવું જોઈએ કે નહીં, એનું અધ્યયન કરવું જોઈએ કે નહીં, એ ખબર પડે. અત્યારે તો અનુબંધ ચતુષ્ટય લખવામાં નથી આવતા, પ્રસ્તાવના લખે, પ્રસ્તાવનામાં થોડીક વાતો બતાવીએ. તો એ પ્રસ્તાવના એ અહીંયા છે અનુબંધ ચતુષ્ટય. એમાં શું કહે છે? અહીંયા અધિકારી કોણ છે આ ગ્રંથનો? તો કે પૂર્ણાનંદની જેને ઈચ્છા છે, પૂર્ણ તત્વને જેને પામવું છે, એ આ ગ્રંથનો અધિકારી છે. અને આ ગ્રંથ વિશે સંબંધ શું છે? એટલે કે ગ્રંથ અને વિષય વચ્ચે સંબંધ શું છે? અને વિષય શું છે? તો કે અખંડ સ્વરૂપ પરમાત્મા એ આ ગ્રંથનો વિષય છે. અને પ્રયોજન શું છે એનું? તો કે સચ્ચિદાનંદ સ્વરૂપની પ્રાપ્તિ એ પ્રયોજન છે. તો સંબંધ છે ગ્રંથ અને વિષય વચ્ચે, પ્રતિપાદક અને પ્રતિપાદ્ય ભાવ એવો આ ગ્રંથની અંદર સંબંધ છે. અને આ શ્લોકમાં એ 4 વસ્તુ અહીંયા બતાવી છે કે
સચ્ચિદાનંદ સચ્ચિદાનંદમ એ શબ્દ દ્વારા શું બતાવ્યું છે? પ્રયોજન બતાવ્યું છે. અખંડમ એના એ અખંડ સ્વરૂપ પરમાત્માનો વિષય, એ વિષય છે એ બતાવે છે. અને પૂર્ણાનંદની પ્રાપ્તિ એ અહીંયા આ શ્લોકની અંદર અનુબંધ ચતુષ્ટય આ રીતે બતાવ્યું. અને આ પ્રથમ શ્લોકમાં પરમાત્માનું બે રીતે વર્ણન કરેલું છે. પરમાત્માનું શાસ્ત્રમાં બે રીતે વર્ણન જોવા મળે છે: તટસ્થ લક્ષણ અને સ્વરૂપ લક્ષણ. હવે સ્વરૂપનું વર્ણન થઈ શકે નહીં, અને વર્ણન કરવા માટે મર્યાદિત એવા શબ્દોનો આશરો લેવો પડે. અને વર્ણન એનું કરી શકાય જે આપણે હમણાં આગળ જોયું, જેનું જાતિ, ગુણ, ક્રિયા, સંબંધ હોય તો એનું વર્ણન થાય. શાસ્ત્ર એ આત્મતત્વનું નિરૂપણ કરવા માંગે છે એ તો કેવું છે? અમર્યાદિત છે. અને અમર્યાદિત માટે શબ્દો પૂરતા ન કહેવાય. એટલા માટે મહિમ્ન સ્તોત્રમાં એવું કહ્યું છે. શું કહ્યું છે? અસિત ગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરોવર શાખા લેખની પત્ર મૂર્વી લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામીશ પારમ. ભગવાન શિવજીના ગુણો વર્ણવતા પુષ્પદંતાચાર્ય કહે છે કે અસિત ગિરી પર્વત જે છે એ પર્વત જેટલી સાય હોય, અને સમુદ્ર રૂપી ખડીઓ હોય. કારણ કે એટલી મોટી સાય હોય તો રાખવી ક્યાં? તો સમુદ્ર જોઈએ. સમુદ્રમાં એ અસિતગીરી પર્વતની સાય બનાવેલી હોય. અને કલમ પછી આપણી પેન તો હાલે નહીં, તો ત્યાં પેન કઈ છે? સુરતરોવર શાખા, દેવોનું વૃક્ષ, કલ્પ વૃક્ષ છે એની ડાળી, એની એક ડાળી એ કલમ બનાવી છે. કોણે? સરસ્વતી માતાએ. અને લેખીની પેન છે. અને હવે કાગળ તો મોટો જોઈએ, આવો કાગળ હલે નહીં, નાનો. તો પત્રમ ઉર્વી, ઉર્વી એટલે પૃથ્વી, પૃથ્વી રૂપી કાગળ હોય. કલ્પવૃક્ષની ડાળીની પેન હોય. સમુદ્ર રૂપી ખડીઓ હોય. અસિતગીરી પર્વતની સાય બનાવેલી હોય. અને સાક્ષાત સરસ્વતી સ્વયં સદાકાળ લખવા બેસે તો પણ હે પરમાત્મા, તમારા ગુણોનો પાર પામી શકાય એમ નથી. ગમે એટલા શબ્દો આપણે વાપરીએ, સાક્ષાત વિદ્યાની દેવી સરસ્વતી લખવા બેસે તો પણ એના ગુણોનું વર્ણન કરી ન શકે. તો પરમ તત્વનું નિરૂપણ કરવા કોઈ સમર્થ નથી. અને છતાંય એ અમર્યાદિત તત્વનો નિર્દેશ કરવા માટે અહીંયા શબ્દ પ્રયોગ સિવાય બીજો કોઈ આધાર પણ નથી. એ અમર્યાદિત તત્વને બતાવવા માટે શબ્દનો જ સહારો લેવામાં આવે છે. શબ્દથી એનું વર્ણન નથી, અને છતાંય શબ્દથી એને બીજો ઉપાય પણ નથી. એટલે શાસ્ત્રો શબ્દનો ઉપયોગ કરી અને શું કરે છે? તત્વનું વર્ણન ન થાય. શબ્દ દ્વારા શાસ્ત્ર તત્વનું વર્ણન નથી કરતા, એટલે એ શું કરે છે? નિર્દેશ કરે છે. શબ્દ દ્વારા તત્વનો નિર્દેશ માત્ર થાય. જેવી રીતે આપણે કોઈ વસ્તુને બતાવી હોય તો આંગળી દ્વારા નિર્દેશ કરીએ ને કે આ બાજુ છે, અથવા તો બીજનો ચંદ્રમાં જોવો હોય તો એ બીજનો ચંદ્રમાં જેણે જોયો છે એ બીજાને બતાવવા માટે શું કરે? કારણ કે પાતળી રેખા છે બીજની, એટલે જલ્દી દેખાય નહીં. તો એ કોઈ પક્ષીનો આધાર લે, કે પછી ઓલા ઇલેક્ટ્રિકના થાંભલાનો આધાર લે, કે કોઈ મકાનનો આધાર લે અને એનો નિર્દેશ કરે. એટલે શાસ્ત્ર તત્વનું વર્ણન ન કરી શકે, પણ એ તત્વ જે છે, પરમાત્મા છે, એનો નિર્દેશ કરે છે. અને આપણે વ્યવહારમાં કોઈ પણ વસ્તુ દૂરથી દર્શાવી હોય તો આંગળીથી એને બતાવી શકીએ છીએ, નિર્દેશ કરી શકીએ. અને નિર્દેશ કરાવનાર વસ્તુ પછી સરી જાય, અને વસ્તુ જે મારે પ્રાપ્ત કરવી છે એ મને પ્રાપ્ત થઈ જાય. જેવી રીતે ઓલો થાંભલાનો સહારો લઈ બીજનું દર્શન કરે, પછી થાંભલો રહેતો નથી, થાંભલો સરી જાય. એમ શાસ્ત્ર શબ્દ દ્વારા તત્વનો નિર્દેશ કરે છે, ત્યારે શબ્દો પછી સરી જાય છે, તત્વમાં એની સ્થિતિ થઈ જાય.
તો શાસ્ત્રના એ શબ્દો ત્યારે જ નિર્દેશક બની શકે. નિર્દેશ રૂપ ક્યારે શાસ્ત્રના શબ્દો મારા માટે બને? તો કે જ્યારે શ્રોતા, સાધક કે શિષ્ય એ તરફ જવા ઈચ્છતો હોય તો. મારી ઈચ્છા હોય તો થાય ને, બીજનો ચંદ્ર જોવાની ઈચ્છા હોય તો નિર્દેશ ઓલો કરે તો એ કઈ ના થાય. એટલે એ શાસ્ત્ર જે તત્વનો નિર્દેશ કરે છે એ તત્વને પામવાની ઉત્કંઠા મને હોવી જોઈએ. અને શાસ્ત્ર કેટલાક શબ્દો એ પરમ તત્વના સ્વરૂપનો નિર્દેશ કરે છે, જેને સ્વરૂપ લક્ષણ કહેવાય. અને એનાથી જુદા રહે અને જે શબ્દો દ્વારા એનો નિર્દેશ કરે એને તટસ્થ લક્ષણ કહેવાય. એટલે અહીંયા પરમાત્માનું વર્ણન શાસ્ત્ર બે રીતે કરે છે, તટસ્થ રીતે અને સ્વરૂપ લક્ષણ રીતે. પણ એ વાતને આપણે આવતા વખતે જોઈએ અને બીજા શ્લોકમાં પ્રવેશ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.